ટ્રીપ સુપરવિઝન સર્કિટનું કાર્ય સમજાવો. તો અહીં આકૃતિમાં જો તમે જોઈ શકતા હોય તો આ તમારી એક ટ્રીપ સુપરવિઝન સર્કિટની અરેન્જમેન્ટ છે. આ ટ્રીપ સુપરવિઝન સર્કિટ હંમેશા બ્રેકરના ટ્રિપિંગ સર્કિટની હેલ્થ એટલે કે તંદુરસ્તીને જાણે છે અને એને તપાસ કરે છે અને એને ઓબ્ઝર્વ કર્યા કરે છે કે તમારી ટ્રીપ સર્કિટ અથવા તો ટ્રિપિંગ કોઇલ જે છે એ બરાબર છે કે કેમ. હવે એના માટે તમારે કયા કયા કમ્પોનન્ટની જરૂર હશે તો કે બ્રેકરના ટ્રિપિંગ સર્કિટમાં મુખ્યત્વે 110 વોલ્ટ ડીસી ટ્રિપિંગ કોઇલ, 110 વોલ્ટનો ડીસી સોર્સ અને 110 વોલ્ટ ડીસી થી ટ્રિપિંગ કોઇલના કનેક્ટિંગ વાયર, આ ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે. હવે જો ટ્રિપિંગ સર્કિટ તમારી હેલ્ધી હોય એટલે કે સ્વસ્થ હોય તો બ્રેકર તમારું ખામીના કિસ્સામાં ચોક્કસપણે ટ્રીપ થશે જ. કેટલાક બ્રેકર્સમાં બે ટ્રિપિંગ કોઇલ હોય છે. એક 110 વોલ્ટ ડીસી સાથે ઓપરેટ થાય છે અને બીજું 220 વોલ્ટ ડીસી સાથે ઓપરેટ થાય છે. જ્યારે ટ્રીપ થતું હશે ત્યારે પોઝિટિવ અને નેગેટિવ બંને સપ્લાય તમારા TCS ને મળતા હશે. અહીંયા તમે જોતા હોય તો તમારી પાસે બે કોઇલ છે આ રિલેની, KM1 અને KM2, અને આ તમારી ત્રીજી એક કોઇલ છે જે છે ટ્રીપ સર્કિટ સુપરવિઝન રિલે કોઇલ. હવે અહીંયા આગળ ટ્રીપ સર્કિટ સુપરવિઝન રિલેમાં ત્રણ કોઇલ છે, KM1, KM2 અને TCS. રિલે કોઇલ KM1 અને KM2 બંને ડાયરેક્ટ પોઝિટિવ સપ્લાય સાથે કનેક્ટેડ છે જેથી આની કોઇલ ડેમેજ ના થાય અથવા તો એમાં જતો કરંટને લિમિટ કરવા અહીંયા સિરીઝમાં એક રેઝિસ્ટર મૂકવામાં આવે છે. રિલે બંધ અને ઓપન સ્થિતિની અંદરમાં બ્રેકરમાં ટ્રીપ સર્કિટના સ્વાસ્થ્યનું મોનિટરિંગ અથવા તો નિરીક્ષણ કરે છે. એટલે એના અનુસાર ટ્રીપ સર્કિટ દેખરેખ જે થાય છે, સુપરવિઝન થાય છે, એ કાર્યને આપણે બે કેટેગરી અથવા તો બે કક્ષાઓમાં વિભાજિત કરી શકીએ સાદી ભાષામાં કહીએ તો. તો એક છે પ્રી સર્કિટ ટ્રીપ સર્કિટ મોનિટરિંગ એટલે કે ફોલ્ટ થતા પહેલા કે જેની નોર્મલ અવસ્થા છે ત્યારે બધા જ કોન્ટેક્ટ ઓપન છે ત્યારે બ્રેકર ટ્રીપ થયું નથી. અને બીજી અવસ્થા છે પોસ્ટ ક્લોઝડ સર્કિટ મોનિટરિંગ એટલે કે જ્યારે ફોલ્ટ થયો છે એ વખતે તમારી ટ્રીપ સર્કિટ ક્લોઝ થઈ હોય તે પછીની સર્કિટનું મોનિટરિંગ. તો આ બંને અલગ અલગ મોડની અંદરમાં તમારી ટ્રીપ સર્કિટ કાર્ય કરે છે.